કચ્છ જિલ્લામાં પ્રાથમિક શિક્ષકોની ઘટ કાયમી પ્રવર્તે છે। હાલે કચ્છ જિલ્લામાં હજુ પણ 1347 જેટલા શિક્ષકોની ઘટ પ્રવર્તી રહી છે। સરકાર દ્વારા જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં આવ્યા બાદ પણ આ પરિસ્થિતિ પ્રવર્તી રહી છે, ત્યારે વર્તમાન સંજોગોમાં શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે તેમ છે। આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી વાઘેલાને પૂછતા તેમણે જણાવ્યું હતું કે કુલ પ્રાથમિક વિભાગમાં 9499 જેટલું મહેકમ મંજૂર થયેલ છે, જેમાં જ્ઞાન સહાયકોની ભરતી બાદ પણ ઘણી જગ્યાઓ ખાલી થઈ જાય છે। 1200 જેટલી જ્ઞાન સહાયકોની જગ્યાઓમાં પણ માત્ર 897 જેટલી જગ્યાઓ પર જ્ઞાન સહાયકોની નિમણૂક કરવામાં આવેલ છે। નજીકના સમયમાં ભરતી થશે તો સંપૂર્ણ ઘટ પૂરી થશે તેવું પ્રાથમિક શિક્ષણાધિકારીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું। આપણે કચ્છ જિલ્લામાં કુલ મંજૂર મહેકમ 9499 છે, એમાંથી 1 થી 5માં મંજૂર મહેકમ 5667 અને 6 થી 8માં 3832। તો આ રીતે કુલ જે 9499 મંજૂર મહેકમમાંથી આજે ધોરણ 1 થી 8માં આપણે ત્યાં કામ કરતા 7233 શિક્ષક ભાઈ બહેનો છે। રિસન્ટલી આપણે જે જ્ઞાન સહાયકમાં 1200 જેટલી જે જગ્યાઓ હતી એમાંથી 828 મિત્રો અહીંયા હાજર થયેલા, અને એ હાજર થયામાંથી કેટલાક મિત્રોએ એ જગ્યા છોડી દીધી, એટલે આજની તારીખે 797 જ્ઞાન સહાયક આપણે ત્યાં કામ કરે છે। એ બધાને આપણે ભેગા કરીએ તો હાલ આજની તારીખે જ્ઞાન સહાયક સાથે અને જૂના મિત્રો સાથે કુલ 8152 શિક્ષક ભાઈ બહેનો કામ કરે છે, એટલે આજની તારીખે આપણે 1347 શિક્ષક મિત્રોની ઘટ છે। હા, એટલે જનરલી અમને જે પ્રકારના સમાચાર મળી રહ્યા છે એ પ્રમાણે નજીકના સમયમાં ગુજરાત સરકાર, શિક્ષણ વિભાગ અને નિયામક શ્રી પ્રાથમિક શિક્ષણની કચેરી દ્વારા ચોક્કસ ભરતી થનાર છે, અને એ ભરતી થશે એટલે આપણી મતલબ સંપૂર્ણ જે ઘટ છે એ પૂરી થશે।